તો તરફ બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ યથાવત છે। અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, સાપુતારા સહિતના શહેરોમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સોમવારે નલિયામાં 7.9 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે, તો આ સાથે જ અમદાવાદમાં 17.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.8 ડિગ્રીનો વધારો જોવા મળ્યો। આગામી 3 દિવસ અમદાવાદ શહેરનું તાપમાન 15 થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે અને 28 ડિસેમ્બર બાદ અમદાવાદમાં ફરી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે। આ સાથે જ લઘુત્તમ તાપમાન ગગડી 13 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, એટલે કે 28 ડિસેમ્બર બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવાર ઠંડી જોર પકડે તેવી શક્યતા વ્યક્ત થઈ છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જાણે ધુમ્મસે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના એસજી હાઈવે ઉપર અને આપ જોઈ રહ્યા છો જે રીતે ગાઢ ધુમ્મસ થયું છે તેના કારણે જે વાહન ચાલકો છે તેમને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે ને એટલા માટે લોકોને પણ વહેલી સવારથી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। તમામ લોકોને સાવચેતી રાખવી પડે છે કારણ કે જે રીતે 500 મીટરના અંતરે જે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે તેના કારણે લોકોને હેડલાઇટ ચાલુ રાખવાની જે ફરજ છે તે પડી રહી છે। ખાસ કરીને અરબી સમુદ્રમાં જે ભેજવાળું વાતાવરણ સર્જાવાના કારણે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો કે અમદાવાદ શહેર વહેલી સવારથી જાણે હિલ સ્ટેશનમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે, ખુશનુમા વાતાવરણ લાગી રહ્યું છે। જો કે ગઈકાલે અમદાવાદ શહેરમાં વાદળો હતા, પરંતુ આ વાદળો હટવાના કારણે હવે જે ઠંડીનો જે ચમકારો છે તે પણ વર્તાઈ રહ્યો છે। જો કે આગામી 26 થી 29 ડિસેમ્બરે જે રીતે અનુમાન કરવામાં આવ્યું છે કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને પગલે છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।